તો મારા વાલા, નામ જપનો આવો પ્રભાવ છે. પછી અજામિલ છેલ્લે નારાયણ નારાયણ દીકરા માટે બોલે કે ચંદ્રહાસ કૃષ્ણ કૃષ્ણ બોલે. કૃષ્ણ નામ જે લે છે, નામ જાપ કરે છે, ક્યારેય કૃષ્ણ એનું દેવું માથે રાખતા નથી. પોતાના ભક્તને ક્યારેય પ્રભુ તારે છે, મારતા નથી. આ કોઈ લોકવાયકા નથી, ભલે વર્ષો પહેલાંની, પણ સત્ય હકીકત છે. તો આવી તો ઘણી બધી વાતો. વિરામ આપીએ. હવે દયારામભાઈ કૃત ભક્તિ પોષણ એના ચંદ્રાવલા. કાલે આપણે અહીં સુધી આવ્યા હતા. મહામંગલ રૂપ શ્રી ગુરુદેવ મહાપ્રભુ, જાકે પદ પદ્મ કો પ્રથમ સિર નાયે. મહામંગલ રૂપ નામ લેતા ઉદે હોત પરમ આનંદ કંદ. પાપ તાપ ટરે છબ ધ્યાયે. મહામંગલ રૂપ બ્રહ્મા શિવ વિષ્ણુ પરબ્રહ્મ સો ગુરુ રાય. સકલ તીરક અધિક અંત્રિરજનાય. કહે દયો આચારજ અધિક દૂજો નાહી. ગુરુ સેવા ચિંતામણી ઈચ્છા ફલ પાય. મહામંગલ રૂપ શ્રી ગુરુદેવ મહાપ્રભુ. વલ્લભ સિવાય દયારામભાઈને કોઈ દેખાતું નથી. એનું સર્વસ્વ વલ્લભ. વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે જીવા અને વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે લીલામાં પહોંચ્યા. બ્રહ્મ સંબંધ લીધા પછી ક્યારેય અન્યાશ્રય ન કર્યો. એક જ વાત જીવનમાં હતી, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂજો ના કોઈ. એક ગુરુદેવનું મંગલાચરણ કર્યું. આમ તો સમજાઈ જાય એવું જ, પણ છતાંય વાંચી જાઓ. સચરાચર સાવર જંગમ પુષ્ટિ સૃષ્ટિને, પુષ્ટિ જીવને, પુષ્ટિ દેહને બ્રહ્મ સંબંધ આપનાર કરાવનાર, નામ નિવેદન બંને બ્રહ્મ સંબંધ કરણાત દેહ જીવ્યો. મહામંગલ રૂપ શ્રી વલ્લભ વંશના શ્રીમદ ગુરુદેવના પોતાનામાંથી પ્રગટ થયેલી સચરાચર સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિના પુષ્ટિકાયન નિશ્ચય નિત્ય નૂતન લીલા સૃષ્ટિના, રમણ સૃષ્ટિના, ક્રીડા સૃષ્ટિના, સમગ્ર પુષ્ટિ જગતના જગદગુરુ મહામંગલ સ્વરૂપ મહાકારુણિક શ્રી વલ્ભાધીશના શ્રી મહાપ્રભુજીના પરમ પાવન રસપ્લાવિત રસજરતા ભાવ નિતરતા અનુભવ પ્રધાન ચરણ કમળને સર્વપ્રથમ સહસા મસ્તક નમાવી નમન કરો. બધું વલ્લભ માટે કહે છે, પણ મારે જે નામ નિવેદન કરાવ્યું અને બ્રહ્મ સંબંધ દીધું એ કોણ? વલ્લભ વંશજ. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મય સ્વયાપહ. તો મને જે ગુરુએ બ્રહ્મ સંબંધ આપ્યું, નામ નિવેદન, એ છે કોણ છે? વલ્લભ વંશ. આવ્યા ક્યાંથી? વલ્લભમાંથી. તો હું પ્રથમ વંદન મારા ગુરુદેવ અને મારા વલ્ભાધીશને કરું છું. જો વલ્ભાધીશ પ્રગટ ના થયા હોત તો વલ્લભ વંશ ના હોત. વલ્લભ વંશ ના હોત તો મારો અંગીકાર કોણ કરત? તો હું પાછો 84 લક્ષની ભટકતો હોત. પણ મારા વલ્લભે પોતાના વંશ દ્વારા
મને અંગીકૃત કરી બ્રહ્મ સંબંધ દઈ અને મારા પ્રભુ પધરાવી દીધા. એટલે પહેલું નમન મારા ગુરુદેવ મારા વલ્લભને કરું છું. નમન વિના આપણી પાસે કશું જ નથી. વલ્લભે 16 ગ્રંથ લખ્યા, સર્વ બધામાં નમામિ યમનામહમ નત્વા. બધે આપણે નમન સિવાય શું કરી શકીએ? આપણું સામર્થ્ય શું છે? વલ્લભ એમ કહેતા હોય નમામિ યમનામહમ, તો આપણું કયું સામર્થ્ય છે? આપણે કશું જ ના કરી શકીએ. તો નમો, પણ કેવી રીતે? મન સહિત નમવાનું. આપણે બધા મન વિનાનું મળવું ને ભી તારે પડવું. ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ, ચિત્ત તો મન તો બીજે હોય. મન સહિત કરીએ ને ત્યારે પ્રભુ સ્વીકાર્યા વિના રહેતા નથી. પણ સેવા હોય કે માળા કરતા હોઈએ, પાઠ કરતા હોય કે સત્સંગ કરતા હોય, જ્યાં સુધી મન આપણું પ્રભુમાં નથી પરોવાયું, ફૂલના ઢગલા પડ્યા છે, માળાજી કરવી છે, તો સોયમાં પરોવવું પડે ને. પરોવાય તો માળા બને. હવે આપણે શું કરીએ છીએ? ફૂલના હાથમાં લઈએ ને ઓલી બાજુ જવા દઈએ, બીજું લઈને આમ ફેંકીએ. મનની દશા એવી છે. મન આપણને ચારે બાજુ ફેંકે છે, વિચારોથી, આચારોથી, બોલવાથી, તારા મારાથી. એટલે ફૂલ પરોવાતું નથી. તો આપણું મન મનમોહનમાં પરોવાય નહીં ત્યાં સુધી નમન કરવું વ્યર્થ છે. નમન વિના આપણી પાસે કશું જ નથી. એ અધિકાર, નમનનો અધિકાર એ આપે તો આપણાથી સાષ્ટાંગ દંડવત પ્રણામ, ચરણ સ્પર્શ થઈ શકે. માટે જ તેમના જ થઈને રહો, જેના થાવ એના એકના. વલ્લભ બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે. તમને શંકર ભગવાન ગમે, મહાદેવ, અરે અતિ ઉત્તમ. તમે મહાદેવને જ ભજો તો અહીં ના આવો. તમને ગણપતિ ગમે, અરે કાંઈ વાંધો નહીં, ગણપતિને જ માનો, અહીં ના આવો. પણ જો એકવાર અહીંયા આવ્યા તો બીજે નહીં જવાય. સૌથી વધુ પુષ્ટિ માર્ગમાં બાધક હોય તો અન્યાશ્રય. અને આપણે બધા નડીએ છીએ એટલે જ. તમે બધા આવા, હું કહું કેવા? ભગવાન બધા એક નથી? અમે બધા જ માનીએ. મેં જો મને તમને મારી સામે વાંધો છે નહીં કે હા, મેં તો મને તમારી સામે વાંધો. કેમ? તમે બધાને એક કેમ માનો છો? ભગવાન એક જ હોય ને. હું એકમાં જ માનું છું. ભગવાન એક કેવી રીતે? તમારો આરાધ્ય દેવ તમારો. તમને શંકર ગમે, અતિ ઉત્તમ. પછી તમે ગણપતિએ જાઓ, માતાએ જાઓ. અમે એ વિરોધમાં છીએ. અમે કૃષ્ણને માનીએ તો કૃષ્ણને જ માનીએ, બીજાને ન માનીએ. ઘણા એમ કે એલા બેન, ભાદરવો મહિનો જ પૂનમે અંબાજી. જે ન ઓળખતા હોય અન્ય માર્ગે, આ લાફિંગ ક્લબમાં. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. મારે ક્યાંય નથી આવવું. હું એમ કહું ને, હમણાં કેમ મારી તબિયત સારી છે, દુખાવો ક્યાં ઓછો થાય છે? આમે તમે ત્યાં અમે ગણતા જ નથી, તમે ક્યાં અમારે ભેગા ક્યાંય આવો છો? મેં તો હું ઈચ્છું છું કે તમે મને ક્યાંય ન ગણો. હવે કાલે ગણેશ ચતુર્થી છે, બરાબર? હવે આપણે બધા બાહતીમાં જાણીએ છીએ. તો આપણા ભાઈ કાલ લાડવા, કાલે ગણેશ ચતુર્થી. કેવી રીતે? ગણોનો પતિ કોણ? કૃષ્ણ. તો વામન વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું કુરુક્ષેત્રમાં, એમાં ગણપતિ હતા. તો કાલે ગણોનો પતિ એટલે આપણો કૃષ્ણ. તો અમારી એ ગણપતિ ચોથ, આ નહીં. નાથદ્વારામાં તો આજની તારીખમાં સ્કૂલના બાળકો, આશ્રમના બધાય કાલે આવશે.
અને દંડાથી રમશે અને તિલકાએ તેમને ગોળધાણીના લાડુ આપશે. આ ગણેશ ચતુર્થી અમારી શ્રીજી બાવા આરોગશે, કારણ કે એ ગણોનો પતિ છે, એ બધાનો નાથ છે, શ્રીનાથ. એને ધરાવશે અને અમને આપશે. નવરાત્રિમાં તમે ભલે ને માતાજી લ્યો, ગરબા લ્યો, અનુષ્ઠાન કરો, દીવાબત્તી કરો, ધૂપ, ભલે તમને બહુ ગમે તમને એ કરો, પણ અમે તો નવવિલાસ. અમે અમારે યમુનાજી સિવાય શેમાંય ન માનીએ. હવે એમાંય માથાકૂટ થાય. હવે મેં છોડી દીધું માથાકૂટ કરવાનું. મારી તબિયત નથી સારી એટલે મારે ક્યાંય આવવું નથી. તમે તો પિક્ચર જોવાય નથી આવતા. મેં કીધું 3 કલાક બેસો ને મને ઠંડી લાગે છે. હવે એ વ્યર્થ વાણી વિલાસ છોડી દીધો. તો અહીંયા દયારામભાઈ કહે છે, જો વલ્લભ પ્રગટ ન થયા હોત તો મારો અંગીકાર કોણ કરત? મારો જન્મારો સુધરી ગયો. એક વૈષ્ણવ હતા ને એને 3 દીકરી અને 3 દીકરા. હવે એ ભૂતલ પર્યંત ત્યાં સુધી દીકરાઓ, વહુ, દીકરી, જમાય કોઈની ત્રેવડ નહીં કે અન્ય જગ્યાએ જાય કે અન્ય ભગવાનનું નામ લે. બહારનો ગાંઠિયો ન આવે ઘરમાં. લસણ ડુંગળી તો દૂરની વસ્તુ, પણ એમને મારી ગયો અપરસ. એટલી ઊંચી મેળ કે દીકરાઓને પણ તો એટલી બધી ઊંચી મેળ કે કૂવાના પાણીથી નાહવાનું, કૂવાના પાણીની સામગ્રી એના રૂમમાં કોઈ આવી ન શકે. કોઈએ દર્શન નહોતા કર્યા. રોજ માથું ધાવ, અપરસ કરો. હવે આટલી ઊંચી મેળ એટલે બધા એમ કે બાનો રૂમ બંધ રાખો. હવે 2-4 કિસ્સા એવા બની ગયા કે છોકરાને વહુના મનમાંથી ને બા ઉતરી ગયા. બા જેવો ભાવ, બા જેવું ઠાકોરજી વાતો કરે, પણ આ બધું બા સમજાવી ન શક્યા. તો એ માજીને જ્યારે લીલામ પહોંચી ગયા, 3 દીકરાને વહુએ પહેલાં ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા. કોઈ રણછોડ બાપુ, કોઈ માતાજી, કોઈ જલારામ બાપા. અને ઘરમાં બહારનું તો ઠીક, લસણ ડુંગળી હવાર બપોર સાંજ. મને એક વૈષ્ણવ કહેતા હતા કે આખું ઘર ભેળાઈ ગયું. તો મારા વાલા, સમજીને આ બધું કરીએ ને, પણ એ બા કાયમ કહેતા એ કે એક વૈષ્ણવ હોય ને તો 71 પેઢીને તાણે. તો એ બાની એક દીકરી હતી, એ બહુ ભણેલી અને એવી સ્માર્ટ ને એનો જોબ ને એનું બોલવાનું. એ બા કાયમ કહેતા આ એક જ નકામી. બાકી જો આ બધાય મારા પહોડા અમારું માને ને. બા ગયા પછી ઠાકોરજી પોતાના ઘરે પધરાઈ આવી, સકડી ધરે ને બધુંય કરે. જે બધાય બાનું માનતા હતા એ બધાય અન્યાશ્રય કર્યો, અને જે દીકરી નહોતી માનતી એના ઘરે પ્રભુ પધાર્યા. જેનું વરણ વલ્લભ વિચારે એને શોધીને એના ઘરે ઠાકોરજી પધરાવે. હવે કે છે, એકનાથ થઈને રહો, તેમના થઈને રહેવામાં આનંદ છે, પૂર્ણ આનંદ. કારણ તમારા ઘરે બિરાજે જ કોણ? પૂર્ણ આનંદ. યાદ કરો કૃષ્ણાશ્રય. પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ એવા ગતિર્મમ. 8મું ટૂંક કૃષ્ણાશ્રયને. હવે તમારા ઘરે પૂર્ણાનંદ છે મારા વાલા, પછી ક્યાંક
અપૂર્ણામાં ક્યાં રખડ રખડ કરીએ છીએ? આ તમને પરણી મારી પાછળ તમારું નામ, તમારા છોકરા, તમારું સ્ટેટસ, તમારી મિલકત, બધું તમે મને કહી દીધું, બધું તારું. પણ શરત એટલી, મારી પાછળ તમારું નામ. હું કહું નાઈ, તમારો આ ભાઈબંધ હારો જ, આ હારો જ. ના મારા વાલા, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, દૂસરો ના કોઈ.